दीर्घमाय भवन्तो भवन्तु पुण्यपुण्याहं दीर्घमाय कपिलो गजकर्णकः એડવોકેટ અંજના રામી છે અને હું સિલ્વર ગાર્ડનિયા સોસાયટીની રહેવાસી છું અમદાવાદ ખાતે. અત્યારે અમે અમારી સોસાયટીની અંદર ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે, જે 21 તારીખથી શરૂ થઈ હતી અને 27 તારીખ સુધી ચાલવાની છે. આજે ભાગવત સપ્તાહનો પાંચમો દિવસ છે અને આજે ભગવાન કૃષ્ણનો અન્નકૂટ છે અને ગોવર્ધન પર્વતનું આયોજન કરવામાં આવેલું છે અને જેમાં અલગ અલગ કિરદારો જેમ કે યમુના મહારાણી અને ભગવાન શ્રી કૃષ્ણ મહાપ્રભુજી અને એ બધા બનવાના છે કિરદારો. અને આવા અલગ અલગ કિરદારો પહેલાં પણ ગઈકાલે પણ હતા, જેમ કે વામન ભગવાન હતા, ઋષિ ભગવાન, પ્રહલાદ, એ બધાના અલગ અલગ કિરદારો સોસાયટીવાળાને બતાવ્યા, જેમાં નાના બાળકથી લઈને મોટામાં મોટા વડીલ સુધી બધાને પકડી રાખે, એમને લાભ લે અને આનંદ મળે. અને એ લોકો નાના બચ્ચાઓ આમ સીધી રીતે બેસે નહીં, પણ આવું બધું હોય કંઈ તો એ લોકો આવી સ્ટોરીની રીતે પણ પોતાના ધર્મને જાણે, એ અમારો હેતુ છે. અને આ બધો ભાગવત સપ્તાહ કરવાનું કારણ એ છે કે અત્યારે આપણી પેઢી આ બધા ધર્મથી વિસરાતી જાય છે, તો એ ધર્મ તરફ વળે, આપણા બાળકો પણ ધર્મ તરફ વળે, આપણા વડીલો જે ઘરની બહાર સોસાયટીની બહાર જઈ શકતા નથી અને આ વસ્તુઓનો લાભ લઈ શકતા નથી, તો એમને ઘર આંગણે આ પાવન અવસરનો લાભ મળે અને આપણા પિતૃઓની મોક્ષ થાય, આપણા પોતાનો ઉદ્ધાર થાય અને અધિક પુરુષોત્તમ માસની અંદર એમનું ફળ મળે. એ માટે અમે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. તો સૌને હાર્દિક નિમંત્રણ છે. કેટલા લોકો આવશે આની અંદર અત્યાર સુધી 600-700 લોકોની હાજરી રહે છે અને અમે આજુબાજુની સોસાયટીમાં બી હોલ્ડર લગાયા છે, બધાને કીધું છે. ડીસા, પાલનપુર, મહેસાણા એ બાજુથી પણ અમારા રિલેટિવ્સ બી આવેલા છે. સોસાયટીમાંથી બી અમે સોસાયટીવાળાને બી કીધું છે કે એમના રિલેટિવ્સને બી ઈચ્છા હોય તો આવી શકે છે. આમાં બધાનું સ્વાગત છે અને ભક્તિના માર્ગ પર કોઈને પર્સનલ ઇન્વિટેશન ના આપવું પડે, પણ છતાંય અમે આપીએ છીએ કે તમે તમારા પોતાના ઉદ્ધાર માટે, તમારા પિતૃઓના ઉદ્ધાર માટે અને તમારા બચ્ચાઓને આ ધાર્મિક સંસ્કાર મળે એના માટે આમાં અવશ્ય પધારો. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ સદા સહાય. થેન્ક યુ. કૃષ્ણ, તમારો પરિચય? મારું નામ છે ડૉક્ટર ધવલ જોશી, ભાગવતાચાર્ય અને જ્યોતિષ વિશારદ સુધી ભણેલો છું અને પીએચડી કરેલી છે અને આજે અહીંયા ભાગવતજી મારો 52મી કથા છે. ખાસ મહત્વ શું છે અને આજે લોકો કેટલા એકત્રિત થશે, તમે શું એ લોકોને શીખવાડવાના છે? અહીંયા અમદાવાદમાં સિલ્વર ગાર્ડનિયા સોસાયટી ગોતામાં ભાગવત કથા ચાલી રહી છે. એમાં આશરે ઓછામાં ઓછું 700થી 750 પબ્લિક અહીંયા કથામાં બેસે છે અને કથાની અંદર આજે કથાનો 5મો દિવસ છે અને કથાના 5 દિવસ દરમિયાન અહીંયા મહામંડલેશ્વર 1008 રામેશ્વરદાસ બાપુ, સુંદરકાંડના પ્રખર વક્તા ધવલકુમાર તેમજ ભાગવત આચાર્ય રણછોડ દાદા જેવા પરમ વિદ્વાન સંતો અહીંયા પધારી આ ભક્તજનોને, વૈષ્ણવજનોને અહીંયા કથારૂપી ભાગવતમાં આશીર્વાદ પણ પાઠવે છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન એવું કહેવા જાય છે કે 12 મહિનાની અંદર બધા જ મહિના છે, એ બધા જ મહિનાના અંદર એ મહિનાના દેવતાઓ છે, પણ ભગવાન પ્રશ્ન કર્યો હતો કે 12 મહિના પૂરા થઈ જાય અને જ્યારે 13મો મહિનો આવે ત્યારે એના દેવ કોણ? ત્યારે ભગવાન ઠાકોરજી કહે છે એ દેવને હું પુરુષોત્તમ તરીકે નામ આપું છું, એટલે અધિક માસને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ. અને કહેવાય છે કે અધિકસ્ય અધિક ફલમ, અધિક માસની અંદર કરેલું કોઈ પણ સત્કર્મ આપણને અધિક ફળ આપતું હોય છે. એટલે એ અધિક માસમાં શું શું કરવું જોઈએ એ લોકોએ? અધિક માસની અંદર આપણે કોઈ પણ સત્કર્મ કરીએ, કોઈ પણ ભગવાનની માળા કરીએ, કોઈ પણ ભગવાનનું કીર્તન કરીએ, જાપ કરીએ અને બની શકે તો ભગવાનનું એક ટાઈમ જમી અને આપણે અધિક માસના ઉપવાસ પણ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.